અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવો સામે આવ્યા હતા, ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન થાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે, સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. રહેણાંક વિસ્તારમાં જે રખડતા ઢોરોનો ત્રાસ હતો એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલ છે. આપના ટીવીના માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગાયો જે રાખે છે, જે એમને પાળે છે, મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘરમાં રાખે. જે રહેણાંક વિસ્તારમાં જે છૂટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો ચાન્સીસ છે, એ ન થાય એના માટે હું વિનંતી કરું છું.